भगवान को क्या चाहिए? भक्त से प्रभु क्या धन चाहते हैं? भगवान क्रिएटर है, आ બધું બનાવવા વાળા ભગવાન છે. ભગવાન નહીં આપણે આ પુષ્પ ધરાવીએ, આ ફળ ફળાદી ધરાવીએ, ડ્રાયફ્રૂટ ધરાવીએ, પણ આ બધું બનાવવા વાળા ભગવાન છે. तेरा तुझको अर्पण क्या लागे मेरा. और भगवान भी कहते हैं कि ये देना ही है तो पत्रम, केवल एक पत्र, बिलीનું પત્ર લઈ લો. त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम त्रायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम बोलकर शिवजी पर समर्पित कर दो, सेवा हो गई. तुलसीનું એક પત્ર છૂટી લો, વિષ્ણવે નમઃ કહી અને પ્રભુ પર ચડાવી દો, પ્રભુની સેવા થઈ ગઈ. એક પત્ર ચડાવવાથી પ્રભુની પ્રસન્નતા મળી જાય. ક્યાંમાં તમારું ધન દ્રવ્ય વપરાયું? મારું ચિંતન એનાથી વધારે કે છે બિલી પત્ર કે તુલસી પત્ર નહીં, તમારું ચિત્ત પણ પત્ર છે. આ ચિત્ત રૂપી પત્રને સમર્પિત કરી દો, તમારી સેવા થઈ જાય. પુષ્પમ, એક પુષ્પ, ગુલાબનું, કરેણનું, ગલગોટા, જે પુષ્પ પ્રિય હોય પ્રભુને સમર્પિત કરી દો, સેવા થઈ ગઈ. મન એ પણ પુષ્પ છે. તમારું મન રૂપી પુષ્પ પ્રભુને સમર્પિત કરી દો, પ્રભુની સેવા થઈ ગઈ. પત્રમ પુષ્પમ ફલમ, આશારૂપી ફળ. केड़ा चीकू सफरजन लौकिक फल, आशारूपी फल कि ये कलने से मुझे ये मिल जाए. मधुराष्टक अधुरम मधुरम गईए छे, एमा फलितम मधुरम सौथी नीचे आवे, सौथी छेल्ला फलितम मधुरम मधुराधिपते रखिलम मधुरम. आशारूपी फल, निस्वार्थ प्रभु तमे जेम राखो एम रहीए, ए फल समर्पित करी दो, सेवा थई गई. तोयम એટલે એક લોટો જળ શિવજી ઉપર ચડાવી દીધો, સેવા થઈ ગઈ. ઠાકોરજીની ઝારીજી ભરી દો, પ્રભુની સેવા થઈ ગઈ. ગળતીમાં જળ ભરી દો, સેવા થઈ ગઈ. મારું ચિંતન એનાથી વધારે કરે છે. પ્રભુ માટે ક્યારે વિરહનો ભાવ પ્રગટ થઈ જાય. બહુ દિવસ થયા આપણે અંબાજી નથી ગયા, બહુ દિવસ થયા આપણે પરમહિત ધામ નથી ગયા, અને આવો વિરહનો ભાવ પ્રગટ થઈ જાય તો સમજી લો કે તમારી ભક્તિ હવે સુદૃઢ થઈ ગઈ છે. પુષ્ટિ માર્ગમાં કહેવાય છે વિપ્રયોગ મેં સંયોગ. જેમ પોતાના પ્રેમીને, પોતાના પતિને મળવા માટે સ્ત્રી ઘેરી બને, એવી રીતે પ્રભુના નામની અંદર, પ્રભુના દર્શન માટે જ્યારે ઘેલછા જાગે, વિપ્રયોગ પ્રગટ થાય. કહેવાય છે પુષ્ટિ માર્ગ કી બલિહારી, जब देखो तब दर्शन की तैयारी. हवेली मंदिर दर्शन करवा जाओ तो अपना अंबे माताना मंदिर जेम खुल्लू न मळे, एवं के हमणा दर्शननी तैयारी छे. हमणा श्रृंगाરના दर्शन खुलશે, हमणा संध्याना दर्शन खुलશે, हमणा शयनना दर्शन थशे. श्रीनाथजी जाओ, दर्शननी तैयारी. બધા દર્શનનો ટાઈમ જ પૂછે, દર્શનનો ટાઈમ કેટલા વાગે? મંગલાના દર્શન આટલા વાગે થશે. 15 મિનિટ બાકી, હવે દર્શન ખુલશે. ડાકોરજી દર્શન ખુલશે. તાલાવેલી થાય કે ક્યારે હવે દર્શન ખુલશે, દર્શન ખુલશે, દર્શન ખુલશે. અને જ્યાં ખબર આવે કે દર્શન ખુલ્યા, ધક્કા મુક્કી, અને એ ધક્કા મુક્કી કરી અને છેક ગર્ભગૃહમાં પહોંચી જઈએ. પણ જ્યાં બાકે બિહારીના દર્શન થાય, જ્યાં શ્રીનાથજીના દર્શન થાય, મન શાંત થઈ જાય. આ વિપ્રયોગમાં સંયોગ છે. મનમાં લાગેલી તાલાવેલી કે ક્યારે મારા પ્રભુના દર્શન થાય, અને દર્શન થતામાં મન શાંત થઈ જાય. એ ધક્કા મુક્કી ભૂલી જઈએ, માર્ગમાં આવેલી તકલીફો ભૂલી જઈએ. દર્શન કરતામાં દર્શન કરીએ એટલે મન શાંત થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તોયમ એટલે આ જળ. આત્મા તો દરેકમાં છે. તરસ્યાને પાણી પીવડાવો અને એને તૃપ્તિ મળે તો પરમાત્મા રાજી થાય. ભૂખ્યાને અન્ન આપો, પરમાત્મા રાજી થાય. પરમાત્મા કેવળ પ્રતિમામાં નથી, પરમાત્મા તમારી મારી દરેકની અંદર છે. જગત જગદીશથી જુદું નથી, અને પરમાત્મા દરેકમાં છે. એ ભાવ પ્રગટ થાય. પ્રહલાદજીનો અહીંયા ભાવ છે, અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા છે. પરમાત્મા ક્યાં નથી? પરમાત્મા બધી જ જગ્યા પર છે. અને એટલા જ માટે દુનિયામાં સૌથી નાનામાં નાનો અણુ જે શોધાયો ને, એનું નામ ગોડ પાર્ટિકલ આપવામાં આવ્યું છે. આપણો વાળ, એક વાળ, અને એક વાળનો આગળનો 1 કરોડમો સૂક્ષ્મ ભાગ, એક વાળ
એનો 1 કરોડમો સૂક્ષ્મ ભાગ, એનું નામ ગોડ પાર્ટિકલ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ પરમાત્મા અને વિરાટમાં વિરાટ પણ પરમાત્મા. જગત જગદીશથી જુદું નથી. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. તમે જ્યારે કોઈને ચીટ કરો છો તો સમજી લો કે તમે પરમાત્માને ચીટ કરો છો. તમે કોઈને વિશ્વાસઘાત કરો છો, કોઈની સાથે અસત્ય બોલો છો, તમે સમજી લો તમે પરમાત્મા સાથે અસત્ય બોલી રહ્યા છો. પરમાત્મા સર્વત્ર છે. અને એ ભાવ જ્યારે પ્રગટ થશે ત્યારે તમે તમારું ક્રિયમાણ સુધારશો.